ગાંધીનગરના નભોઈ બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે અજમાવેલી એક અનોખી તરકીબનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીનગરના નભોઈના બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે અજમાવેલી એક અનોખી તરકીબનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો પોલીસથી બચવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના નભોઈના બે બુટલેગરોએ બેકરી ફાર્મ પાછળ ખરાબાની જગ્યામાં સામાન્ય દેખાતા કાચા છાપરામાં સોફાની નીચે ગુપ્ત ભોયરું બનાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો, જેને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HP પરમાર અને તેઓની ટીમે શોધી કાઢ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નભોઈ વિસ્તારમાં બેકરી ફાર્મ પાછળ ખરાબાની જગ્યામાં આવેલા એક કાચા છાપરામાં વિક્રમજી અને મેહુલજી ઠાકોર નામના બે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે છાપરામાં જ આખી વ્યવસ્થા કરી રાખી છે. ત્યારે LCBની ટીમે અહીં દરોડો પાડી સોફા હટાવતા સોફા નીચે એક પ્લાસ્ટિકનું ઢાંકણું મળી આવ્યું હતું. ત્યારે આ ઢાંકણું હટાવતા જ પોલીસને ઈંટો અને સિમેન્ટથી ચણેલું એક આખું ભોયરું મળી આવ્યું હતું. બુટલેગરોએ જે રીતે પોલીસને થાપ આપવા માટે ગુપ્ત સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું તે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે પોલીસે આ ભોયરામાંથી વિદેશી દારૂની કુલ 735 નાની બોટલો કબજે કરી ઇન્ફોસિટી પોલીસ મથકમાં વોન્ટેડ બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જય હિન્દ, જય ભારત.